ચાલો તો સુરત દાદા જો અહીં પોગી ગયા છે ઉગી ને હાલો મસ્ત મજાની અને સવાર પડી ગઈ છે તો બધા ડાયરાને જય માતાજી રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ ને જય સ્વામિનારાયણ. કેમ છો ડાયરો બધા મજામાં છો? અને ઓકે ડાયરો તમે બધા મજામાં જશો અને સ્વાગત છે નવા દિવસે નવા વ્લોગમાં. ને મિત્રો ગંગાએ ને દૂધ પી લીધું, શિરામણ કરી લીધું ગંગાએ. કા ગંગા શિરામણ કરી લીધું ને? એ ગંગા 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 શિરામણ કરી લીધું અત્યારમાં. હજી ઓલી તુલસી ને બાકી છે જો કલ્પેશ છોડે તો જાય તુલસી ગઈ ધોડા ધોડ. કા ગંગા તુલસી તુલસી બહુ તોફાન. કા ગંગા ગંગા. ચાલો ડાયરો કન્ટિન્યુ અને બ્લોગમાં બનાવી ગયો. અમારે તુલસી શિરામણ કરી લે પછી એને મિત્રો આપણે શિરામણ કરી લઈ ગંગા ચા ને એવું થઈ જાય પછી. બદામ મિત્રો મસ્ત પાકી છે, કોઈને ખાવું હોય આવી જાય. અહીંયા છોટી અહીંયા એક બે છોટી એક આયા છે એક આઈ ક્યાં છોટી મસ્ત બદામ છોટી પાકી. તમારે ખાવું થઈ જાય મિત્રો બદામ. આપણા ડાયરો આવે છે રામફળ ગોતવા. મસ્ત રામફળ છે પણ મિત્રો કદાચ ખાય એવું નહીં હોય એ કઈ એને પોપટ નથી દેવા દેતા મિત્રો. એ તો મસ્ત મજાનું રામફળ કદાચ ખાય એવું હોય તો આ સારું મોટું છે. કાચું છે નહીં મિત્રો એ કઈ ખાય રામફળ. રેડ્યું નહીં મિત્રો એક કઈ રામફળ ખાય એવું ક્યાંય નથી. એમાં ખાય એવું હોય પોપટિયા ખાઈ જાય નથી. હાલો મિત્રો આવ્યા ખરા પણ ખાવા ના મળ્યું જામફળ. જવા દે પાછા હમણાં જા જેઠો મિત્રો. મિત્રો કબૂતર આજ ઓલું પાછું આવ્યું, લગભગ વાંધો આવી ગયો છે. સાત જ નહીં ખોલતી. સાસુ બાર જ પકડી ફોલેલા નહીં ખાધેલું છે, તૂટલું છે ને એમાં જ ખાધે છે. એ હા શું મહેનત કરીને ખાવા નથી મોઢામાં જ નહીં થાવતી. જીંકો એવો દાણો તો મોઢામાં નહીં જાતો. હાલો મિત્રો એટલો ઢગલો પડ્યો છે, ખોટવાનું નામ જ નથી લેતો. અહીંયા કાંધું આવી ગયું, બહુ વાર લાગે. ડાયરો છે ને 1:15 વાગી ગયો છે મિત્રો. મસ્ત મજાનો બપોર ચડી ગયો છે ને શિવભાઈ જો બપોરાનો નાસ્તો લઈ આવ્યા પડામાં જઈ. હા શિવ ક્યાંથી લઈ આવ્યો નાસ્તો? સિક્રેટ રાખવાનું કે એમ ના હાલે, મને કહેવાનું પડે. કહેવાનું ન હોય તો કે કાકા મને કહેવા હું લઈ આવું. ના તમને ન કહેવાય છે. પૂરું કહેવાય. પૂરું ક્યાંથી લઈ આવ્યા નથી ખબર કે તો પૂરું પૂછું કેતા મને ભૂલી ગઈ કે તો બટા ભૂલી ગઈ. શિવ કા કેમ કરે તું? ડરાઈ ગયા. કે મસ્ત મજાની કાકડી અડધી શિવમ ખાય અડધી પૂરું ખાય. હોતા હોતા તો
ધરાઈ ગયા અમારે શિવભાઈ કાને શિવ રડવું જ થઈ ગયું. રહી ગયા નો બેઠી ભરીને કા કરી દે હાથ પગને શાંતિ જ હોય જ નહીં. આજે મિત્રો બપોર સડ્યા હજુ ઢગલા નાખ્યું તો આજે તમને બતાવો નતો ઢગલો પણ મને નો સૂચે બતાવવો પડે ઢગલો કલ્પે જો થાય તો રમત કરવા માંડ્યો શિવ તો શું કરે કાકાને રમાડે. જે કાકા હે જેવું રમાડે. શિવભાઈ ખોળાને ગરી ગયા જોતા હેઠો કાકા બેતો હોત તો શું? હેઠો બે ગયો હોત તો ખોખા વાગ્યા છે. હે શિવ ખોખા વાગ્યા છે. મને ખોખા વાગે મને બે ને તારા ખોળામાં શિવ એ તમે શિવ નો સમજો. ચાલો ડાયરો હને જો બાર રોટલા બનાવવા ગયા છે બની જાય ને પછી કરી આવી બપોરા હા હજી તો આજ સાંજે લગભગ ફૂટી રહે કે આજે નહીં ફૂટા પેલા કરતા ફૂટી જાય હવે રાખવાનું જય મિત્રો આજ બેહે નહીં તો ફૂટે કે નહીં ટાટા કરે શિવભાઈ કાજુભાઈ શિવમ કાકડી ખાઈ લીધે લાલ છે સારો મંડળ એ તો શિવ એ ખાધી મેં ક્યાં ખાધી હે શિવ ચાલો ડાયરો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું હે ને ભૂલતા નહીં મિત્રો આજે આપણે બપોરામાં હે ને મિત્રો મસ્ત મજાનું આપણે ગુવારનું શાક ઓર્ગેનિક પ્રાકૃતિક ગુવારનું શાક પ્રાકૃતિક બાજરાનો રોટલો પ્રાકૃતિક બધી વસ્તુનું ખાધેલું ગાયને છાશ બધી વસ્તુ ઘરની ખાલી મીઠું એક જ આવે હા મીઠું એક જ બે સાથે બાકી બધી ટોટલ વસ્તુ ઘરની હે મિત્રો છાશ ના મીઠું ખામાં તે ઓર્ગેનિક જ કહેવાય ને એ કઈ કેમિકલ તો એમાં નહીં છાશ ઠંડી ઠંડી મસ્ત મજાની લાઈટ લઈ ગઈ લાગે છે ફૂલ હતી ને ફૂલનો ભાવ અને આપણે ત્રણ પેલા મિત્રો રાખું કાઢી જો હે અમુક કોક સિંગું ગઢી હે ને કાઢી જો બહુ સે શાક થાય એવો ગુવાર કે પૂરું થઈ ગયું સેલો ગુવાર સેલા ગુવાર શાક ખાઈ લઈ હાલો ભાઈ ખાય ને તો વળી પાછું બનાવશું ક્યારે ચાલુ રહેતું ઓલો માવઠું ન થયું ને તો ચાલુ રહેતું થોડો આખા પી જાય ચાલુ રહેતું આપણે આવી ગયા પાછા વાડીમાં એટલે કે વાડીનો વિડીયો થોડાક ઓછા માંડવીના જ આવતા હોય જ્યારે ભાગ તો બાકી જો આપણી પોપકોર્નની મકાઈ જો મિત્રો એ ને મસ્ત મજાની ઘાટી છે આને ને પાયરી કરવાની છે કેમ કે એને આપણે કરવાના છે ડોડા કરવા માટે આ ને બહુ ઘાટી પડે ને આ રીતના છોડવા હોય ને એ રીતના રાખવાનું જોઈએ અહીંથી ને અહીં કેટલો સેટો હોય એ રીતના હે ને ખાલા કરવાના છે થોડીક મોટી થઈ જાય ને એને સહેજ મોટી થઈ જાય ને પછી ઉપાડશું કેમ કે ને ત્યારે આ ઉપાડ નાખી એટલે કંઈ કામમાં ના આવે જે આ 10-15 દી પછી ઉપાડશું ને ઢોરાન કરતાં એક નીંદ થઈ જાય એટલે ને થોડાક દી પછી ઉપાડશું ઓલા કારણે જો પાણી ભર્યું રહેતું ને ઠંડુ રહે વાતાવરણ એટલે એ જ થઈ અત્યારે ઉઈ ગઈ શીખાય તો શિયાળામાં કેવડાવે ઠંડુ વાતાવરણ રહે ને એટલે ને બાકી જુવાર જો મસ્ત મજાની થઈ ગઈ મોટી જો થઈ ગઈ ને આ જુવાર છે ને મિત્રો આપણે પકવવાની છે આવતા વર્ષે ને વાવવા થાય ઘરનું બિયારણ વેસાત લાવીને એમાં એને મિત્રો એમાં નથી મજા આવતી પોલા રાડા નીકળે એમાં રસ ના હોય અંદર ખાલી રાડું કહેવાનું જુવાર હોય બાકી અંદર રસ ના નીકળે એટલે ને ઢોરા ખાય નહીં એટલે ને બિયારણ માટે ને આ પકવવાની છે આપણે ડુંડા કરવાના બાકી સુરત દાદા છે અહીંયા છે હજી તો નાલો ડાયરો હવે ને આપણે બુલેટ ઘાસ વાઢવાનું છે વાઢી લેવી ને આપણે વાલોલને લાલ વાલોલને છે ને જો ફાલ આવી ગયો આમે આપણું લાલ કલરની થાય શું કરતા જેલાય લાલ જ છે દાનલાય લાલ છે જો એની લસણ તો આપણે મસ્ત થઈ ગયું મિત્રો આપણે ખાલી બે પાણ પાયા હતા કેવડું મસ્ત થઈ ગયું પાણ લસણ ને કાલ ઓરું પાવાનું છે હવે મસ્ત થઈ ગયો મિત્રો
નવી જમીન છે ને નકર આવું થતું જ નહીં નહીં ગલતે નકર તો આવડું થાય ને તો પીળું થઈ જતું લીલું સામ છે જો હાવ લીલું જમીન ખાતર વાળે રહી ને કડવું પાંદડું સીતાફળનું ખાતર બધી સીતાફળના પાનનું ખાતર લગભગ લાણ તો સારું થાય એમને નરવું રહી જશે તો નહીં વાંધો આવે હાલો મિત્રો હવે છે ને અમે વાઢી લઈ બુલેટ ઘાસ મિત્રો છે ને આપણે બુલેટ ઘાસ વાઢી અને એને નાખી દીધું એ બધાને હવે છે ને મિત્રો લાગી જાય આપણા કામે થોડોક ઢગલો રહ્યો છે કૂટવાટ દેવી આજ એટલું રહ્યું છે વૈશ્યા ઢગલો દેખાય ને મિત્રો એટલું બાકી રહ્યો છે હવે ને એટલું સાફ કરી નાખીએ જેટલું થાય એટલું લગભગ તો વાંધો નહીં આવે કૂટી રહે કે રહી જાય છે બા ચાલો મિત્રો જોઈએ હવે ખૂટે છે કે નથી ખૂટતા 6:30 વાગી ગયા છે ને ફાઇનલી આપણે ઢગલો ને કમ્પ્લીટ સાફ થઈ ગયો છે જો આજ બધા આજ પૂરો કરી નાખ્યો હજુ મિત્રો બાકી છે હો સાફ કરવાનું બધું તો પૂરું નથી થયું કાંધાની ગાહડી હોય પડી છે હા કાંદો છે ઓલટા ભેગું છે ઈ પડી છે આ ઢગલો હતો ને એ બધો કમ્પ્લીટ થઈ ગયો છે ને હવે છે ને ડાયરો અને ઢાંકી દેવી કેમ કે ઢાંકલ ચાલુ થઈ ગયા ઠંડી થાળે વધારે આવે એવું લાગે છે કેવું જવાનું તાર પોવાય રે હે પોવાય જવું હે ચાલો ડાયરો હવે છે ને ટાઈમ થઈ ગયો છે આપણે ગાયું દોવાનો ટાઈમ થઈ ગયો જવા જઈએ ગાયું દોવા મસ્ત મજાના માઇન્ડ વેને ઢાંકી દીધી છે આપણે ને ખોળાઈ મૂકી દીધો એ બાય બધાને ખાઈ હોતે ગયા ઘડીક વારમાં હે ઘા ખાઈ ગયા ભાઈ તો વાહીદું કરે વાહીદા કરે વાહીદા ચીતરી નો સડે ગાયનું સાણ તો ઉત્તમમાં ઉત્તમ છે હાથમાં એટલે અંદર જીવા જ કોઈ મરી જાય તમારા હાથમાં હોય હા ગાયનું સાણ અને ગાયનું ગૌમૂત્ર એટલું પવિત્ર છે ને એની વાત જવા દો મિત્રો ગાયનું સાણ છે ને આપણે રેડિયેશન હોય ને એ પણ દૂર રહે એનાથી એટલું આપણે કામ કરે ગાયનું સાણ કોઈને ખબર ના હોય તો સર્ચ કરજો ગૂગલમાં આપણને બહુ ખાસ એટલી બધી ખ્યાલ નથી પણ આવું થોડી જાય આપણને ખ્યાલ છે આ રીતના ફાયદાકારક છે બાકી તમને વધારે ખ્યાલ હોય તો કમેન્ટ કરજો મિત્રો એના શું ફાયદા છે બાકી આપણે ખેતીમાં તો ફાયદા છે એ તો આપણને ખબર જ છે એ મસ્ત મજાનો બધો મોલ ઊભો છે ગાયના છાણના છે છાણના લીધે મિત્રો આપણે રાત પડી ગઈ છે મસ્ત મજાની ને વાળું તે ને મસ્ત મજાની કરી લીધી છે ને આવી ગયા મિત્રો ખાટલે કલ્પે બાંગ્યા ખુરશીમાં બેઠા ઉતા નહીં બેઠા ઘડીક બેહવાનું હોય કાબા ઘડીક વાળું કરીને ને ઘડીક બેઠા હોય પછી છે ને હોવાનું હોય ને મિત્રો પણ કલ્પે છે ને મારી પથારી હરખી નહીં રહેવા દેતો વીખી નાખે ગોદડું મેં પાથર્યું ને હમણાં ઊભો થાય ને જો બધી હકવાડી નાખે તું વીખી નાખે હું નથી વીખતો ગોદડા બધા હેકીલા કરી નાખે એ વાગે મારા વાહામાં ઉતા હોય એટલે કડછલી વડેલ બગાડીને વહી જાય તમારે ખાટલા લેતું આવવાનું ભાઈ તો ખાટલા બારા લેવાનું ચડાવવાનું એટલે બારા નો એમ નહીં હવે ના ખાટલા બહાર લેતું આવવાનું બારા નો લેવાય ઉબાડીને લઈ જવા મોંઘા પડે એ તો હું હોય તો બધી કરવું પડે હે એમ કોકની પથારી ન એક નાખો એની ચાલો ડાયરો છે ને હવે આ 7000નો વ્લોગ છે ને આયા જ કરી દઈશું પૂરો આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યું તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ.